નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. અમરેલી પંથકમાં અનરાધાર વરસાદ. અમરેલીથી કુંકાવાવનો સ્ટેટ હાઈવે બંધ કરાયો છે. તેજ પવન સાથે ધોધમાર વરસાદને કારણે વાહન વ્યવહારને અસર થઈ છે. નાના ભંડારિયા ગામ નજીક વૃક્ષો ધરાશાયી થયા છે. નાના ભંડારિયા નજીક વૃક્ષો ધરાશાયી થયાના કારણે માર્ગ બંધ થયો છે. ફાયર ટીમે પહોંચી વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી છે. નાના ભંડારિયા અને વડેરા વિસ્તારમાં વધુ મુશળધાર વરસાદની બેટિંગ. ભારે મેઘખાંગા જેવી સ્થિતિ. અમરેલી તાલુકાના નાના ભંડારિયા ગામના પાદર સુધી જળબંબાકારની સ્થિતિ થઈ છે. અમરેલીના નાના ભંડારિયા તાલુકાની આ પરિસ્થિતિ છે, જ્યાં આગળ જળબંબાકાર જોવા મળી રહ્યું છે. વડેરાની સ્થાનિક નદી નાળાઓ છલકાઈ ગયા છે. દ્રશ્યોની અંદર આપ જુઓ તો જાણે ચોમાસામાં પણ દ્રશ્યો ના સર્જાતા હોય તેવા હાલમાં મે મહિનામાં સર્જાયેલા જોવા મળી રહ્યા છે. મિની વાવાઝોડું જાણે જઈને ટકરાયું હોય અમરેલી સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં, તે પ્રમાણેની પરિસ્થિતિ છે. નદીઓમાં મે મહિનામાં પૂર આવતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અત્યારના દ્રશ્યો, આજના દ્રશ્યો અમે અત્યારે આપને બતાવી રહ્યા છીએ. હું અમરેલીથી આવી રહ્યો છું. ઠેર ઠેર વરસાદના કારણે વૃક્ષો પડી ગયા છે. વાવાઝોડું પણ જોરદાર હતું. અત્યારે જ્યાં જોવો ત્યાં વાહનોની લાંબી કતારો થઈ ગઈ છે. તંત્રની ક્યાંક ક્યાંક હાજરી છે, પરંતુ હજી તમે જોઈ શકો છો કે આ બ્લોકેજ છે. હજી સુધી માણસો આવ્યા નથી અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વરસાદ તો ખૂબ પડ્યો. સતત 3 વાગ્યાથી સતત વરસાદ પડ્યો છે. જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે. નદી નાળા બધું છલકાયું છે અને ખેડૂતોને રવિ પાકમાં તલ અને ડુંગળીના પાકને સંપૂર્ણ નાશ પામી ગયો એવી પરિસ્થિતિ થઈ છે. ત્યારે આજે અમરેલી તાલુકાના વડેરા ગામ બેટમાં ફેરવાઈ ગયું એવું લાગી રહ્યું છે. તો ગીર સોમનાથથી સમાચાર. ગીર નજીકના ગામોમાં વરસાદ. મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ. પ્રાચી તીર્થ, ઘંટિયા, ટીમડી, અરણેજમાં વરસાદ. કાંટાળા, ભુવાવડા સહિતના ગામોમાં વરસાદ. ગાજવીજ સાથે વરસાદ. ભારે પવનને કારણે પ્રાચી તીર્થમાં દુકાનો અને મકાનના છાપરા ઉડી ગયા છે. મિની વાવાઝોડું જે ટકરાયાની વાત આપણે કરતા હતા, તે પ્રમાણેની પરિસ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે. જે રીતે આપે સાંભળ્યું, પ્રત્યક્ષ દર્શીઓ કહી રહ્યા હતા કે વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તો ગીર સોમનાથમાં છાપરા ઉડી ગયા છે. કેટલાક વિસ્તારની અંદર જે કાચા મકાનો હતા તેઓને પણ ક્ષતિ થઈ હોવાની જાણકારી છે. મકાનના છાપરા ઉડી જવાને કારણે પણ નુકસાની છે. વરસાદ જે છે તે પોતાનું જોર અહીંયા બતાવી રહ્યો છે, પરંતુ ન ફક્ત વરસાદ, વરુણદેવ સાથે પવનદેવ પણ હાલમાં પોતાનો પ્રકોપ જે છે તે વરસાવતા જોવા મળી રહ્યા છે. ઘંટિયા, ટીમડી, અરણેજમાં વરસાદના જે દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો. બીજી તરફ ભારે પવન સાથે આ વરસાદ થઈ રહ્યો હોવાનું પણ સ્પષ્ટ ગીર સોમનાથથી જોવા મળી રહ્યું છે. તો અમરેલીના માંગવાપાડ ગામ નજીક સ્થાનિક નદીના પાણી રોડ પર ફરી વળ્યા છે. તેજ પવન સાથે વરસાદી માહોલની સ્થિતિ યથાવત છે. ગામના સ્થાનિક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક ખેતરોની પરિસ્થિતિ આપ જુઓ, જાણે પૂર આવી ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની અંદરના દ્રશ્યો છે કે જ્યાં આગળ અનેક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. ગોંડલને આપ લઈ લો, અમરેલી જુઓ, ગીર સોમનાથ જુઓ, તમામ વિસ્તારોમાં ભારે વરસાદ છે. ન ફક્ત ભારે વરસાદ, પરંતુ ભારે પવન સાથેનો વરસાદ છે કે જે મિની વાવાઝોડું પરિસ્થિતિનું સર્જન કરી ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે. શુક્રવારે પણ અમરેલી પંથકમાં વરસાદે રમઝટ બોલાવી હતી. આખો દિવસ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું આકાશ સાંજ પડતા જ વરસી પડ્યું. અમરેલી શહેર અને ગામડાઓમાં વરસાદે સટાસટી બોલાવી. ગામડાઓમાં પણ વરસાદ ધબધબાટી બોલાવતા ભર ઉનાળે ગામડાઓની નદીઓમાં ઘોડાપૂર આવ્યું. જાણે ચોમાસું બેસી ગયું હોય તેમ ગામની નદી બે કાંઠે વહી ગઈ. પવન સાથે વરસાદ ખાબકતા ખેતરો પણ પાણી થઈ ગયા. ભારે પવન ફૂંકાતા રોડ પર વૃક્ષો ધરાશાયી થયા હતા. આ તરફ અમરેલીના બગસરામાં પણ વરસાદે જમાવટ કરી હતી. બગસરા, જામકા, ચેઠિયાવાદર, શિલાણા ગામે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો, જેથી બાજરી, તલ સહિતના ઉનાળુ પાકમાં નુકસાનની સંભાવના છે. તો અમરેલીના લાઠીમાં પણ લાલ ઘૂમ થઈને વરસાદ વરસી પડ્યો. પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા. લાઠી ઉપરાંત ચાવડ સહિતના ગામડાઓમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી. ભારે પવનને કારણે ચાવડ દરવાજે વૃક્ષ ધરાશાયી થઈ ગયું. જાણે મિની વાવાઝોડું ટકરાઈ ગયું હોય એવા દ્રશ્યો સર્જાયા.
આ તરફ સાવજોના ગઢ, સાસણ, ગીર અને આસપાસના વિસ્તારોમાં વરસાદે એન્ટ્રી મારી. પવન સાથે વરસાદ ખાબક્યો. ભારે વરસાદ પડતા સાસણ આવતા ટુરિસ્ટ અને લોકોમાં ચિંતા વ્યાપી ગઈ. તો ગોંડલ પંથકમાં પણ વરસાદે માજા મૂકી. સુલતાનપુર, ધોળેશિયા, દેરડી, કુંભાજી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો. રોડ પર પાણી વહેતા થયા. ભારે વરસાદથી ખેડૂતો ચિંતામાં છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ તૂટી પડ્યો. ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો. હવામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો તો ગામડાઓમાં પણ વરસાદ વરસતો જોવા મળ્યો. આ તરફ જૂનાગઢના માળિયા, માંગરોળ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ. વાવાઝોડાની અસર દરિયા કિનારાના વિસ્તારોમાં દેખાયા. માંગરોળ, ચોરવાડ સહિતના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદનો માહોલ છવાયેલો છે. ભારે પવનને કારણે લોકો વાવાઝોડાનો અહેસાસ કરી રહ્યા છે. તોફાની પવન ફૂંકાઈ રહ્યા હોવાની વાત જે છે તે જૂનાગઢમાં પણ જોવા મળી રહી છે. જે રીતે અમરેલી, ગીર સોમનાથની અંદરના દ્રશ્યો છે, ગોંડલની અંદરના દ્રશ્યો છે, તેવા જ દ્રશ્યો જૂનાગઢમાં પણ જોવા મળી રહ્યા છે. જૂનાગઢની અંદરના દ્રશ્યો માળિયા, માંગરોળ વિસ્તારના છે કે જ્યાં આગળ તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જે રીતની હવામાન વિભાગની, હવામાન નિષ્ણાંતોની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે અને હજી આગામી 4 થી 5 દિવસ આ પ્રમાણેની પરિસ્થિતિ રહી શકે છે. તો જૂનાગઢના કિશોદના અજાબમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના પગલે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. કમોસમી વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં છે. ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. હજુ પણ ભારે વરસાદની આગાહી છે. કેશોદના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. તો અમરેલીમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે બીજા દિવસે વડિયામાં વાતાવરણમાં પલટો. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કુંકાવાવમાં વરસાદ. વડિયા શહેરમાં બીજા દિવસે વાવાઝોડા જેવો માહોલ છે. મકાનોના નળિયા ઉડી ગયા છે. ભારે પવન ફૂંકાતા વૃક્ષોને પણ નુકસાન થયું છે. કેટલાક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા. જેમ પહેલા પણ દ્રશ્યો બતાવ્યા હતા કે લોકો રસ્તાની વચ્ચે અટવાઈ ગયા કારણ કે વૃક્ષો ધરાશાયી થઈને નીચે પડી ગયા છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હવે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો ગીર સોમનાથના ગીર નજીકના ગામોમાં 10 મિનિટના મિની વાવાઝોડાએ તારાજી સર્જી દીધી છે. ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. રસ્તાઓ પર પણ આ વૃક્ષો તહેસ નહેસ થઈને પડતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. પ્રાચી, ગાંઠવડ રોડ પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ છે. ગાંગેધા ગામ નજીક અનેક વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો કે નહીં, પરંતુ 5 થી 10 ઇંચ જેટલો વરસાદ પડશે અને ખતરનાક હશે. ગુજરાત પરથી ટળ્યો ખૂંખાર વાવાઝોડાનો ખતરો. 31 મે સુધી ચોતરાફાળ વરસાદ તો પડશે જ. 5-10 ઇંચથી વધુ વરસાદ ખાબકી શકે. ગુજરાત પર છેલ્લા 2 દિવસથી વાવાઝોડું ત્રાટકી શકે તેને લઈને આગાહીઓ કરવામાં આવી હતી, જેને લઈને ગુજરાતનું તંત્ર સજ્જ છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, પરંતુ વાવાઝોડાને લઈને રાહતની ખબર આવી છે. ગુજરાત પર જેનો ખતરો તોળાઈ રહ્યો હતો તે ખૂંખાર વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે, પણ ખુશ થવાની જરૂર નથી, કેમ કે અણધાર્યા વરસાદનું સંકટ ટળ્યું નથી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે દરિયામાં વાવાઝોડાની સિસ્ટમ મજબૂત લો પ્રેશર બની ચૂકી છે. સિસ્ટમમાં મોડી રાતથી હલચલ શરૂ થઈ છે. અત્યારે ઉત્તર પૂર્વ દિશામાં તરફ મૂવમેન્ટ છે. પશ્ચિમ દિશા તરફ કોઈ હલચલ નથી, એટલે હવે વાવાઝોડું બને તેવી સંભાવના નહીવત છે. એટલે ગુજરાત વાવાઝોડાના ખતરાથી બચી જશે, પરંતુ 5 થી 10 ઇંચ વરસાદ ખાબકશે. વાવાઝોડાની અસરે 31 મે સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં પણ ધોધમાર વરસાદ પડશે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં તોફાની વરસાદ પડી શકે. મધ્ય ગુજરાતના ખંભાત આસપાસના વિસ્તારો, આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારમાં વરસાદ પડી શકે. ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ પડી શકે. ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની અંદર મુશળધાર વરસાદોની શક્યતાઓ છે. ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં મુંબઈની અંદર અતિ ભારે વરસાદોની પણ સંભાવનાઓ છે. અને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે એની અંદર પણ સામાન્ય કરતા વધારે વરસાદ અને અમુક સેક્ટરોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાય. અંબાલાલ પટેલની પણ ઘાતક આગાહી. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને ઘાતક આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે વાવાઝોડું બને કે ન બને, ગુજરાતને ગમરોળશે વરસાદ. મે મહિનાના અંતમાં ગુજરાત ભારે વરસાદની વકી. 28 થી 31 વચ્ચે ગુજરાતમાં વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે. કેટલાક ભાગોમાં 10 ઇંચથી વધુ વરસાદ થઈ શકે. જૂન પ્રારંભે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં લો પ્રેશર એરિયા
નો ફેલાવો રહેશે અને મુંબઈ મહારાષ્ટ્રમાં લગભગ 15 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ ભાગમાં 10 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 28 થી 31માં વરસાદનું પ્રમાણ વધશે. સંભવિત વાવાઝોડાની અસરે ગુજરાતમાં 5 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે. ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ તો હાલ પૂરતું ટળી ગયું છે, પણ તેની અસર થનાર ખાના ખરાબીનો ખતરો ટળ્યો નથી. ગુજરાતમાં અણધાર્યા વરસાદનો ખતરો વધ્યો છે. ખેડૂતોની માથે મોં માંગી નહીં પણ બળજબરીથી થોપી દેવાયેલી આફત આવી રહી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. 27 મે સુધી તોફાની વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ દબદબાટી બોલાવશે. 2 દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે. 2 દિવસ સુધી 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સાથે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે. आने वाला अगले 5 दिन तक मतलब 23 से लेकर 27 मई तक हम लोग हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं. और जो मेनली जो साउथ गुजरात की डिस्ट्रिक्ट्स है इसमें और जो सौराष्ट्र की साउदर्न डिस्ट्रिक्ट है इसमें हम हेवी रेनफॉल वार्निंग दे रहे हैं. સંભવિત વાવાઝોડાની અસરે ગુજરાતનો દરિયો તોફાની બન્યો. સમુદ્રમાં વાવાઝોડું આવવાની શક્યતાએ ગુજરાતનો દરિયો પણ તોફાની બન્યો છે. સુરતના દરિયા કિનારે કરંટ જોવા મળ્યો. હજીરાની સુવાલી બીચ ખાતે દરિયામાં કરંટ જોવા મળ્યો. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા દરિયો ગાંડોતૂર બન્યો, જેને લઈને કાંઠા વિસ્તારને એલર્ટ રહેવા સૂચના આપી છે. તો ખતરનાક વાવાઝોડા અને તોફાની વરસાદની આગાહીના પગલે ભરૂચનું તંત્ર પણ સજ્જ થઈ ગયું. અધિકારીઓ દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી. સાથે જ મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓને શેલ્ટર હોમ અથવા અન્ય સલામત સ્થળે ખસેડવાની કામગીરી માટે સૂચના કરી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમો સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. તેમજ ભારે પવન અને વરસાદને કારણે ઝાડ ધરાશાયી થવાની ઘટના બનવાને લઈને તાત્કાલિક કાર્યવાહી માટે સૂચનાઓ અપાઈ છે. આ તરફ ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન સજ્જ બન્યું. દરિયા કિનારા પર માછીમારી કરતા તમામ માછીમારોને પરત આવવા આદેશ કરાયા. 600 બોટ માછીમારી કરવા ગઈ હતી, જેમાંથી મોટાભાગની બોટ હાલ પરત ફરી. સાથે સાથે જિલ્લાના તમામ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા. પ્રશાસન સજ્જ બન્યું. જો અરબી સમુદ્રમાં વાવાઝોડું વધુ સક્રિય બનશે તો એનડીઆરએફની ટીમો પણ બોલાવવામાં આવશે. જૂનાગઢનું તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. માંગરોળ બંદરની 2000 બોટને પરત બોલાવાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. તમામ બોટ બંદર પર લાંગરી દેવામાં આવી છે. રાજકોટમાં મિની વાવાઝોડાએ સર્જી તારાજી, ખેતરોમાં ભારે નુકસાન. વાવાઝોડાની સંભાવના વચ્ચે રાજકોટ પંથકમાં મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા ચારે બાજુ તારાજી સર્જાઈ. રાજકોટના ગામડાઓમાં ભારે પવન સાથે અણધારી આફત ત્રાટકતા ખેતરો ખેદાન મેદાન થઈ ગયા. એવો પવન ફૂંકાયો કે ખેતરોમાં પાક તો જમીનદોસ્ત થયો, સાથે જ અનેક વૃક્ષો અને વીજપોલ પણ ધરાશાયી થઈ ગયા. વાવાઝોડાથી વિનાશના દ્રશ્યો રાજકોટના કાંગસિયાળી ગામના છે. અહીં પહેલા તોફાની પવન ફૂંકાયો અને પછી છોતરાફાડ વરસાદ આવતા ખેડૂતોની નજર સામે જ તેમની મહેનત ધોવાઈ ગઈ. ખેડૂતોએ હોશે હોશે તલ, મગ, અડદની ખેતી કરી હતી, પણ કુદરતના કહેર સામે કિસાન લાચાર બની ગયો. મહેનતની કમાણી ખાવાનો સમય આવ્યો ત્યારે જ હવામાને એવું રૂપ બદલ્યું કે પાકની પથારી ફરી ગઈ. વરસાદ એવો વિનાશ વેર્યો કે બધું જ તબાહ થઈ ગયું. બીજી તરફ ખેતરોમાં ઠેર ઠેર પાણી ભરાયા. પવનદેવ પણ એવા તોફાને ચડ્યા કે ખેતરોમાં વીજપોલ ધરાશાયી થયા. વૃક્ષો પણ જમીનદોસ્ત થયા. તોતિંગ વૃક્ષો પડતા વાહનો અને રેકડીઓને નુકસાન પહોંચ્યું, તો ખેતરમાં રહેલા કાચા મકાનના પતરા પણ ઉડ્યા હતા. આ તરફ ગોંડલમાં પણ વાવાઝોડાએ ગાભા કાઢી નાખ્યા. ગોંડલમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા ગોંડલની રફતાર થંભી ગઈ. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. વીજપોલ તૂટી પડ્યા. વૃક્ષો રેકડીઓ પર પડતા રેકડીઓ દબાઈ ગઈ. ભારે વરસાદને કારણે પેલેસ રોડ પર આવેલી સોરઠિયા ગુર્જર સુથાર જ્ઞાતિની વાડીના બારીના કાચ તૂટ્યા. અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા. ગોંડલ ઉપરાંત કોટડા, સાંગાણી, શાપરના પણ કેટલાય વિસ્તારોમાં તોફાની વરસાદ પડ્યો. વાવાઝોડાની પ્રચંડ તાકાતના દ્રશ્યો પણ જોઈ લો. અમરેલીના વડિયા શહેરમાં તોફાની પવન સાથે વરસાદ ખાબકતા મુખ્ય બજારમાં આવેલ દુકાનોના હોર્ડિંગ્સ અને બોર્ડ હવામાં ફંગોળાયા. 3 દરવાજા પાસે આવેલ રાજાશાહી વખતનો મહાકાય લીમડો ધરાશાયી થયો. મિની વાવાઝોડાને કારણે પગલે ગુજરાતમાં ઠેર ઠેર સર્જાય ખાના ખરાબી. ગુજરાતના ખેડૂતોના માથે ઘાત પર ઘાત આવી રહી છે. હજુ તો માવઠાના મારથી ઊભા થયા નથી, ત્યાં હવે વાવાઝોડાનો ખતરો ઊભો થયો. ડિપ્રેશન બાદ સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે, જેના પગલે ગુજરાતમાં 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને લઈને ગુજરાત પણ સતર્ક થઈ ગયું છે. વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. આ દ્રશ્યો સુરતના ઓલપાડના છે. અહીં તોફાની વાવાઝોડું ફૂંકાતા મુળદ ગામ નજીક વીજ વાયરમાં તણખા થયા.
બીજી તરફ પ્રભુનગર વિસ્તારમાં લગ્ન મંડપ અને ખુરશીઓ ઉડી 20 મિનિટ સુધી વાવાઝોડાએ દહેશત ફેલાવી હતી. આ તારાજીના દ્રશ્યો પણ સુરતના છે. દ્રશ્યો પરથી જ વાવાઝોડાની તીવ્રતા કેટલી ગંભીર છે તે જાણી શકાય છે. કામરેજ, કોળી, ભરથાણમાં પણ ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ કાર પર પડતા ભારે નુકસાન થયું. કેટલીક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ તૂટેલા જોવા મળ્યા. ફાયર વિભાગ દ્વારા વૃક્ષો કાપી રોડ ખુલ્લો કરાયો. કોઈ પણ પરિસ્થિતિ હોય પરંતુ ગરબા ન અટકે તે ગુજરાતી. મહીસાગરમાં લગ્નનો વરઘોડો નીકળ્યો ત્યારે જ પવન સાથે વરસાદ તૂટી પડ્યો, જેથી વીજળી ગુલ થઈ ગઈ. આમ છતાં જાનૈયાઓ ડગમગ્યા નહીં. ગાજવીજ અને ડીજેના તાલ સાથે વરઘોડો કાઢ્યો. ખાનપુર તાલુકાના ગાંગટા ગામમાં ચાલુ વરસાદે ગરબા રમી જાનૈયાએ મજા માણી. જોકે વરસાદને લઈ મંડપ અને ભોજન વ્યવસ્થામાં ભારે નુકસાન થયું. હવે રાજકોટમાં પણ કઈ હદે વાવાઝોડાએ નુકસાન સર્જ્યું છે તે પણ જોઈ લો. અહીં એવો પવન ફૂંકાયો કે ટીલાળા ચોક પાસે નવા બની રહેલા ગોડાઉનના પતરા ઉડી ગયા, જેના કારણે ગોડાઉનમાં ભારે નુકસાની થઈ. વીજ વાયરિંગ અને અન્ય બાંધકામના કામ ચાલી રહ્યા હતા ત્યારે પવનના કારણે બધું ખરાબ થઈ ગયું. અરવલ્લીમાં પણ કેરી માટે વેરી બન્યું વાતાવરણ. મેઘરજમાં આફત ત્રાટકતા આંબા પર મોટાભાગની કેરીઓ ખરી પડી. ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું. અરવલ્લી જેવા જ હાલ નર્મદાના થયા. અહીં પણ વનનોતર્યા વરસાદે કેરીના પાકમાં કહેર મચાવ્યો. નર્મદા જિલ્લામાં કેળ અને કેરીને મોટું નુકસાન થયું. 10,000 કરતાં વધુ હેક્ટર જમીનમાં કેળાનો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો. તો કમોસમી વરસાદ તેમજ માવઠાની આગાહીને લઈને સતર્કતા દાખવવામાં આવી રહી છે. જામનગરના હપાયાર્ડમાં વરસાદને લઈને તૈયારી કરવામાં આવી છે. વરસાદની આગાહીના પગલે હપાયાર્ડમાં ખેડૂતો માટે આવક બંધ કરવામાં આવી છે. આગામી સૂચના ના મળે ત્યાં સુધી હપાયાર્ડમાં જણસ ન લાવવા સૂચના અપાઈ છે. જૂનાગઢ યાર્ડના સત્તાધીશોના પાપે કેસર કેરીના ખેડૂતો થયા બરબાદ. કેરીના હજારો બોક્સ પલળી ગયા. પહેલા ખેડૂતો પાસે ઢગલા મોઢે કેરી મંગાવી, પછી કોઈ જાહેરાત વગર વાવાઝોડાની અસરે યાર્ડ બંધ કરી દીધું. ખેડૂતોને અદ્ધરતાલ મૂકી દેતા કેસર કેરી પર ખતરો મંડરાયો. એક તરફ અણધારી આફતથી બચવા સગા સંબંધીઓને બોલાવી આંબા પરથી કેરીઓ ઉતારી લીધી. સારા ભાવ મળે તેવી આશાએ જૂનાગઢ લઈને આવે છે. દરરોજ 20,000થી વધુ કેરીના બોક્સની આવક થઈ રહી છે. પણ અહીં શેડની કે કોઈ અન્ય વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને કેરી ખુલ્લા મેદાનમાં ઉતારવાની ફરજ પડી રહી છે. એટલે ગમે ત્યારે વરસાદ આવે તો કેરીના બોક્સ પર અણધારી આફતરૂપી કહેર વરસે છે. ઉપરથી માર્કેટયાર્ડ બંધ કરી દેવામાં આવતા જગતના તાત પર નુકસાનીનો ડબલ એટેક પડ્યો. જગતના તાત પર દુખતા પર ડામ જેવી સ્થિતિ થઈ ગઈ. માવઠાની આગાહીના પગલે જૂનાગઢ માર્કેટયાર્ડ 24 મે સુધી બંધ રાખતા હવે કેસર કેરી વેચવા ક્યાં જવું તે સવાલ ઊભો થયો છે. બફારાના કારણે આંબા પરથી ઉતારેલી કેરી 2-3 દિવસમાં જ પાકી જાય છે. એવામાં યાર્ડ બંધ રહે તો ખેડૂતોને ઘેર જ બોક્સમાં જ બધી કેરી પાકી જશે અને ખાવા લાયક પણ નહીં રહે, એટલે કેરી ફેંકી દેવી પડશે. હવે હજારો રૂપિયાનો ખર્ચ, પેટે પાટા બાંધી રાત દિવસની મહેનત કરી છતાં જગતના તાતને આજે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. આ વર્ષે કેરીનું સારું ઉત્પાદન આવશે અને કેરીના સારા ભાવ મળશે તે સ્વપ્ન આજે ચકનાચૂર થઈ ગયા છે. હવે ખેડૂતો આ તૈયાર ઉતારેલી કેરીનું શું કરશે એ મોટો સવાલ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદથી ડાંગરનો પાક નષ્ટ. ગુજરાતમાં વાવાઝોડાની અસરે પડેલા વરસાદથી કહેર મચી ગયો છે. ખેતરોમાં ઉભો પાક હોય કે પછી રોડ પર ઉભેલા વૃક્ષો તોફાની પવનની ઝપેટમાં આવી ગયા છે. ખેડૂતોને ફરી વરસાદે દગો આપ્યો છે. એમાં પણ સૌથી વધુ નુકસાની દક્ષિણ ગુજરાતમાં થઈ. અહીં 3-4 દિવસથી સતત વરસાદ ખાબકતા તૈયાર થયેલા ડાંગરના પાકનો સોથ વળી ગયો. ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું. આ સમયે ડાંગરની ભરપૂર આવક થાય છે. ડાંગર લઈને આવતા ટ્રેક્ટરની આ સમયે લાઈન લાગે છે. પણ સુરતના યાર્ડમાં દર વર્ષની સરખામણીએ ડાંગરની આવક ખૂબ ઓછી થઈ છે. ત્યારે આ વખતે યાર્ડ પણ ખાલી જોવા મળી રહ્યું છે. હાલમાં એકલ દોકલ ટ્રેક્ટર આવવા સાથે 50% યાર્ડ ખાલી છે. હાલ વરસાદથી બચેલી ડાંગર યાર્ડમાં આવી રહી છે. ઊંઝામાં એક સમયે કોહિનૂર કહેવાતા જીરાએ ખેડૂતોને આપ્યો ઝટકો. ભાવ તૂટતા ખેડૂતો રડ્યા. જીરુની ખેતી કરતા ખેડૂતોને ફરી ઝટકો લાગ્યો છે. એક સમયે જાજમાન કહેવાતું જીરું કોળીનું થઈ જતા કિસાનોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે. હાલ ઊંઝા માર્કેટયાર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે જીરાના ભાવમાં મંદી જોવા મળતા ખેડૂતો અને વેપારીઓ બંનેને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. થોડા દિવસ પહેલા જીરાના મણના ભાવ 4,500 થી 5,000 વચ્ચે હતા, પરંતુ હાલમાં જીરાના ભાવ 3,800 થી 4,000 આસપાસ મળી રહ્યા છે. તો કેટલાક ખેડૂતોને આ ભાવ કરતાં પણ ઓછા ભાવ મળી રહ્યા છે. વેપારીઓ માની રહ્યા છે કે એક્સપોર્ટની ડિમાન્ડ નહીં હોવાને કારણે સતત જીરાના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં જો ડિમાન્ડ નહીં આવે તો હજી પણ મંદી આવી શકે છે. ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશના ખેડૂતો પોતાનો જીરાનો પાક વેચવા માટે આવે છે, પણ તેમને પણ ભાવ ન મળતા નિરાશા છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે પણ MSP નક્કી કરે તેવી માંગ કરી રહ્યા છે. રાજ્યમાં કોરોનાએ ઉચક્યું માથું. અમદાવાદમાં એક જ દિવસમાં 20 કેસ નોંધાયા. ગુજરાતમાં કોરોનાનો ફરી એકવાર કહેર શરૂ થયો છે. દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા છે. અત્યારે કોરોનાના કુલ 31 એક્ટિવ કેસ છે.
કોરોનાના દર્દીઓમાં સામાન્ય તાવ, કફ અને શરદીના લક્ષણો જોવા મળ્યા છે. અમદાવાદ શહેરમાં કુલ 29 જેટલા કેસ નોંધાયા છે, જેમાં 8 દર્દીઓને હાલ રજા આપી દેવામાં આવી છે, જ્યારે 31 જેટલા એક્ટિવ કેસ નોંધાયા છે. સૌથી વધારે થલતેજ, બોડકદેવ, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં 10 કેસ નોંધાયા છે. તબીબોએ સગર્ભાઓ, બાળકો અને વડીલોને માસ્ક પહેરવા સલાહ આપી છે. બીજી તરફ પાલનપુરમાં 11 વર્ષનું બાળક કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તરફ ભરૂચ જિલ્લામાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 5 ઓક્સિજન પ્લાન્ટ, 100 બેડની આઇસોલેશન રૂમ, 110 વેન્ટિલેટર અને 109 ઓક્સિજન સિલિન્ડર સાથે તૈયાર છે. ત્યારે નવસારી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થયું છે. નવસારી સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવી છે. હોસ્પિટલના 3જા માળે વેન્ટિલેટર સાથે 7 બેડવાળું આઇસોલેશન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. કોરોના વચ્ચે અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. એક સપ્તાહમાં સોલા સિવિલમાં 11,000થી વધુ ઓપીડી નોંધાઈ. ડેન્ગ્યુના 77 સેમ્પલમાંથી 2 પોઝિટિવ કેસ નોંધાયા. મેલેરિયાના 299 સેમ્પલમાં આવ્યા હતા. વિજાપુરમાં દિવાલ ધસી પડતા 3ના મોત, 4 ઈજા. મહેસાણાના વિજાપુરમાં દિવાલ ધસી પડતા 3 શ્રમિકોના મોત થયા છે, જ્યારે 4 લોકોને ઈજા પહોંચી છે, જેથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં એકની હાલત ગંભીર છે. મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુર ગામે જૂનું મકાન તોડી નવું મકાન બનાવવાનું કામ ચાલતું હતું, જે દરમિયાન બાજુની જૂની દિવાલ અચાનક જ ધસી પડી. દિવાલ ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ. કામ કરતા 7 લોકો દિવાલ નીચે દબાઈ ગયા. રેસ્ક્યુ કરવા લોકો દોડી આવ્યા, જે બાદ સ્થાનિક તંત્રએ પણ જેસીબી મશીનથી કાટમાળ હટાવવાનું શરૂ કર્યું. દિવાલ નીચે કોન્ટ્રાક્ટર તેમજ મજૂરો સહિત 6 લોકો દટાયા હતા. 3 લોકોના મોત થતા ગામમાં અને મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો. નસવાડીના બિસ્માર રોડ 20 કરોડના ખર્ચે મંજૂર થવા છતાં કામ શરૂ ન થતા રોષ. નસવાડી તાલુકાના ગામડાઓના અનેક રોડ પર નીકળવું એટલે જીવનું જોખમ છે. વર્ષોથી નવા રોડ નહીં બનતા આ રોડ અત્યંત બિસ્માર બની ગયા છે. રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે, ડામર ઉખડી ગયો છે, કપચીઓ દેખાવા લાગી છે. ધૂળ દાણી રોડ થઈ જતા અહીંથી નીકળતા વાહન ચાલકો પરેશાન બની ગયા છે. રોડ પર પડેલા મસમોટા ખાડાઓને લઈ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે. આવી સ્થિતિ 1-2 રોડની નથી, પણ લગભગ 45 ગામના આવા રસ્તા એકબીજાને જોડે છે, તે તમામ રોડ બીમાર છે. આ રોડ બનાવવા માટે સરકારે 20 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. 20 કરોડના ખર્ચે ડામર રસ્તાનું રિસર્ફેસિંગ કરવા છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા. વડોદરાની નિયતિ કન્સ્ટ્રક્શનને કામ આપ્યું છે, પરંતુ હજુ સુધી રોડની કામગીરી શરૂ કરવામાં નથી આવી. આ કામો 9 મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે તેવી ખાતરી આપી છતાં હજુ પણ કામ ચાલુ કરવામાં નથી આવ્યું. ત્યારે આ કામગીરીને લઈ રાહદારીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્રની ઢીલી નીતિના કારણે લોકોને ખરાબ રોડ પરથી પસાર થવું પડી રહ્યું છે. ચોમાસામાં તો અહીંથી નીકળવું મુશ્કેલ બની જશે, ત્યારે રોડનું કામ શરૂ કરવા માંગ ઉઠી છે. વિરામ માટે